ઋષિભાઈ ઉઠો ને, મારે અહીંયા કામ કરવું છે. ભાભી હોવા જો ને, નકર એક લાફો મારી દે હમણાં. તૈયાર છું. મેં તને ચા મૂકવાનું કીધું તું ને, હજી સુધી ચા નથી મૂકી દે. બા ભૂલી ગઈ હું. કાંઈ પણ કહું એટલે ભૂલી જવાનું તારે, એમ ને? અરે જે આવું આવું કરતી રહીશ ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. તૈયાર છું. હા, તને ગાડી ધોવાનું કીધું તું તો આ ગાડી કેમ હમણાંમાં જ છે? ઘરના બીજા કામ હતા ને એટલે આ ગાડી ધોવાનું રહી ગયું. ગાડી ધોવાનું રહી ગયું. બધી બાયુનો આ જ વાંધો છે. કામ કરવું પડે ને ત્યાં જ બળ આવે છે. અને પણ તને હું કહી દઉં છું, જો મારું કાંઈ કામ અધૂરું રહ્યું ને તો જીવતી હળગાવી નાખી. તૈયાર છું, કેમ કે સ્ત્રી છું, અબળા છું, લાચાર છું, મજબૂર છું. બાપના ઘરે હોય ત્યાં સુધી બાપના દાબમાં છું. લગ્ન થઈ જાય પછી સાસરિયાના અને પતિના દાબમાં છું, કેમ કે હું સ્ત્રી છું. મારા જ જન્મસ્થળને મૂકીને કોઈ બીજાના ઘરને પોતાનું કરવા દોડી જાઉં છું, કેમ કે હું સ્ત્રી છું. સમાજના રિવાજ મુજબ સ્ત્રીને જ પોતાના ઘરનો ત્યાગ કરવો પડે છે અને પોતાની ઇજ્જતનો પણ. ઘરમાં કોઈ માન આપતું હોય કે ન આપતું હોય, કોઈ ઘરનું સભ્ય ગણતું હોય કે ન ગણતું હોય, તેમ છતાંય એ જ ઘરને હું વારીસ આપવા માટે દોડી જાઉં છું, કેમ કે હું સ્ત્રી છું. અને એટલે જ તમે મને મારો કે મારી નાખો, એ સહન કરવાની શક્તિ મારી માના પેટમાંથી જ લઈને બહાર આવી છું આ દુનિયામાં, કેમ કે હું સ્ત્રી છું.